શ્રવ્ય ડન ઓકે યસ આ બુકનું નામ છે ટોય મેકર. આનું જે ફર્સ્ટ પેજ છે એની ઉપર છે ને એક એની ઉપર એક ટોય શોપ છે જેમાં એક ટોય મેકર ઊભો છે ને આ બાજુમાં એક છોકરી ઊભી છે ને ત્યાં થોડા ટોયસ છે જેમ કે ડોલ્સ ને એવું બધું. આ બુકના ડાયરેક્ટર છે મેરીન અને ટેરી મિલેટ અને આ બુકના લાસ્ટ પેજ છે એના ઉપર એની પ્રાઇસ €4.99 લખી છે અને આ બુકમાં શું છે એ બધું ઇનર બુકની અંદર જે થોટ્સ ને બધું છે પાછળ અને એ ટોય મેકરની જે શોપ છે એવું એ આખી એની આ બાજુ દેખાય બ્રાઉન અને ઓરેન્જ કલરના મિક્સરથી બનેલી છે. અહીં આગળ એક મોટી શું કહેવાય આપણે વિન્ડો છે જેમાંથી ટોયસ બધા દેખાય. આમાં એવું થાય છે કે એ જે ટોય મેકર હોય છે એની એક છોકરી હોય છે એના માટે છે ને એને રમકડા બનાવે જે છે ને ચાલી શકતા હોય છે, બોલી શકતા હોય છે. એટલે એ છે ને રોજ એનો રમતે પછી એવા થોડા દિવસે રમતા હોય છે ને પછી એ લોકોની શોપ તો બહુ દિવસ થયા હતા ને તો બધી જૂની થઈ ગઈ હોય છે ને તો એ લોકો એમની ટોય મેકિંગની શોપને છોડીને એક બીજા જતા રહે છે. હવે એ ટોયસ જે જૂના બધા પડ્યા હતા ને અહીંયા તે ગોડાઉનમાં છોડીને જતા રહે. હવે તો અહીંયા લોકો બોર થતા હોય છે તો એ લોકો બીજા બધા ટોય જોડ મળીને ચાય પછી વારી આગળ બેસી બધું બહાર જઈને બધું કરતા હોય છે. તો પછી એક તો ભાઈ છે ને 3 કોઈ અંજાન લોકો આવે છે એમને જોવે છે. એ લોકો પછી નેક્સ્ટ વીકમાં એવું બતાવે છે કે એ લોકો પછી અંદર આવે છે અને પછી એ લોકો જોડે એમને જોવે છે અને કહે છે કે એ લોકો તો બોલીને આવ્યા છે તો આ લોકોને આપણે લઈ જઈએ અને પછી એને લઈ જાય છે આગળની સ્ટોર. પછી એક અંકલને એની છોકરી બતાવે છે પાછળ બે આગળનું બતાવતા નહીં ઘરમાં. આમાં લાસ્ટ પેજ ઉપર એક છે ને ટ્રેઝર બોક્સ ને એવું બધું એ ડ્રો કરેલું છે અને પેજ અને ખૂબ બ્લુ કલરનું એક પેજ છે જેની ઉપર છે કશું છે ને ખાલી બ્લુ કલરનું પેજ છે ને યલો ડોટ્સ આવું ફર્સ્ટ પેજ ઉપર છે પણ ત્યાં આગળ એક પોપેટ કે એવી એક ડોલ છે. આખી તે બુક છે ને એક નાની ટોય મેકર ઉપર છે એના ટોયસ બોલી શકતા નથી.